પધાર્યા, મુંબઈમાં પધાર્યા, સાથે દાદાજી આવ્યા, મુંબઈમાં પધાર્યા, મીટ માંડી રહ્યા 14 વર્ષો વહ્યા, આજ અંતરના અરમાનો પૂરા થયા, મારા સ્વામી પધાર્યા. ऊंचे गगन मां धजाओ लहराय, त्रिमंदिर नी गरिमा कण कण मां फैलाय, धर्मो मां भेद जाय, सुख ने शांति रे लाय, दादा निरुमाना भावो ए पूरा थया, मारा स्वामी पधार्या. જય સચ્ચિદાનંદ. સરસ સિમંદર સ્વામી ભગવાન અને તીર્થંકર ભગવંતોની ભાવથી પ્રાણ પ્રતિષ્ઠા હવે શરૂ થશે. આપણે બધા મહાત્માઓ ઉપયોગપૂર્વક વિધિ કરીશું, દિલની ભાવના રાખીશું. સિમંદર સ્વામી ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરે છે. એ પૂર્ણ પરમાત્માની ચેતના આ મૂર્તિમાં ઉતરે અને મહાવિદ્ય ક્ષેત્રે વિચરતા તીર્થંકર ભગવાનને આપણે અહીંયા મૂર્તિ દ્વારા સ્થાપન કરી, એમના રિપ્રેઝેન્ટેટિવ તરીકે સ્થાપન કરી અહીં એમના દર્શન કરીશું. જે કોઈ મુમુક્ષુ મહાત્મા ભગવાનના દર્શન કરે તે પ્રત્યક્ષ ભગવાનના દર્શનનો લાભ મળે, ભગવાન સાથે અનુસંધાન થાય, એમનું શરણું પ્રાપ્ત કરી મોક્ષ ગતિને પામે. એટલે ભગવાનની ચેતના મૂર્તિમાં ઉતરે અને ભગવાનનું આ મૂર્તિ દ્વારા જીવતા જાગતા મહાવિદ્ય ક્ષેત્રે વિચરતા સિમંદર સ્વામી ભગવાનનું અનુસંધાન થાય, એમનું શરણું પ્રાપ્ત થાય. અહીં આવનાર પ્રત્યેક મુમુક્ષુને ભગવાનનું અનુસંધાન થાય અને મોક્ષનો સાંધો મળે, દાદા ભગવાનનું આત્મવિજ્ઞાન પામે, દાદા ભગવાનની આજ્ઞામાં રહી ભરત ક્ષેત્રના હિસાબો પૂરા કરી સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત કરે, એમના શરણમાં રહીને મોક્ષ ગતિ પામે. સરસ બધા ઉપયોગપૂર્વક વિધિ કરીશું અને દિલમાં ભાવથી પ્રતિષ્ઠા કરીશું. ભગવાન આપ અહીં પધારો, આપની ચેતના અહીં ઉતરો અને આ ભરત ક્ષેત્રના જીવોનું કલ્યાણ થાય. જય સચ્ચિદાનંદ. મારા સ્વામીનો પ્રતિષ્ઠાવસર, નિજ સ્થિરતાનું ભવનું, ભવો ભવોની ભક્તિની પાર, વિતરાગુણ ધર્મનો સાર. મારા સ્વામીનો પ્રતિષ્ઠાવસર, નિજ સ્થિરતાનું ભવનું.
અલૌકિક જે પ્રાણપુરે, અલૌકિક જે પ્રાણપુરે, સ્વ ઉપયોગી સ્વપરિણામ, સ્વ ઉપયોગી સ્વપરિણામ. આજ આધાર જીવનનો, મારા સ્વામીના આશ્રિતનો, આજ આધાર જીવનનો, મારા સ્વામીના આશ્રિતનો. ભવો ભવોની ભક્તિની પાર, વિતરાગોના ધર્મનો સાર, મારા સ્વામીનો પ્રતિષ્ઠાવસર, નિજ સ્થિરતાનુભવનો. કરોડો જોજન છો દૂર, કરોડો જોજન છો દૂર, મારા હાજરા હજૂર ભગવાન, મારા હાજરા હજૂર ભગવાન. સર્વે દાદાઈ નિમિત્તમાં, પૂર્ણ શક્તિ ભરજો શક્તિમાન. સર્વે દાદાઈ નિમિત્તમાં, પૂર્ણ શક્તિ ભરજો શક્તિમાન. ભવો ભવોની ભક્તિની પાર, વિતરાગોના ધર્મનો સાર, મારા સ્વામીનો પ્રતિષ્ઠાવસર, નિજ સ્થિરતાનુભવનો. સચ્ચિદાનંદ ભગવાનની પ્રતિષ્ઠા અદ્ભુત થઈ ગઈ. સરસ. અહીંથી મુંબઈનું કલ્યાણ થાય ને, મહારાષ્ટ્રનું એ કલ્યાણ થાય ને, હિન્દુસ્તાનનું એ કલ્યાણ થાય. દાદા ભગવાન કહેતા કે હિન્દુસ્તાનનું કલ્યાણ થાય ને એટલે આખી દુનિયાનું કલ્યાણ એમને એમ થઈ જ જવાનું. કારણ જ્યાં વિતરાગ ભગવાનની પધરામણી થઈ એટલે જગતનું કલ્યાણ ખુલ્લું. અહીં જેટલા દર્શન કરશે એ લોકોને અંતર શાંતિ વધશે અને ધીમે ધીમે આત્મજ્ઞાનની લિંક પણ પૂરી થશે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી પ્રાણ પુરવાને વહેલા આવજો. દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી પ્રાણ પુરવાને વહેલા આવજો. દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી પ્રાણ પુરવાને વહેલા આવજો. દાદા ધરતી મહારાષ્ટ્રની જ્ઞાન વૃષ્ટિ ઝંખી રહી. દાદા ધરતી મહારાષ્ટ્રની જ્ઞાન વૃષ્ટિ ઝંખી રહી. હો તમારી ભાવનાને પૂર્ણતા બક્ષવાને, તમારી ભાવનાને પૂર્ણતા બક્ષવાને. બોરીવલ્લી વહેલા વહેલા આવો 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 રે. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી પ્રાણ પુરવાને વહેલા આવો 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 રે. દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી પ્રાણ પુરવાને વહેલા આવો 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 રે. દાદાશ્રી પોતે જ હવે કહે છે, ત્રિમંદિર મેં જ બનાવ્યું રે, આમંત્રણ આપ હું
પ્રાણપુરીશ હું મહાત્માઓ બોરીવલી આવો 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 રે. ત્રિમંદિર મેં બનાવ્યું આમંત્રણ આપું પ્રાણપુરીશ હું મહાત્માઓ બોરીવલી આવો 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 રે. દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન. દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી પ્રાણ પુરવાને વહેલા આવો 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 આવી ગયા દાદા ભગવાન અહીં આવી ગયા આવી ગયા આવી ગયા આવી ગયા આવી ગયા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચિદાનંદ. ચાલો હવે ધજા ફરફર ફરે અને આના વાઇબ્રેશન આખી દુનિયામાં પહોંચે ને સુખ શાંતિ ફેલાય જગતમાં. ફર 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 કે છે અક્રમ ધજાઓ જગ કલ્યાણી. ફર 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 કે છે અક્રમ ધજાઓ જગ કલ્યાણી. પાતાળે પાયા જેના છે ધજાઓ ગગન ચુંબી. પાતાળે પાયા જેના છે ધજાઓ ગગન ચુંબી. ફેલાઈ જગત ચોકમાં દિવ્ય પ્રેરણા પાવનકારી. ફેલાઈ જગત ચોકમાં દિવ્ય પ્રેરણા પાવનકારી. મન વચ કાયા અર્પણ કરીને બનીએ જગ કલ્યાણી. મન વચ કાયા અર્પણ કરીને બનીએ જગ કલ્યાણી. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હવે ભગવાન સિમંદર સ્વામીનું પ્રક્ષાલ પૂજ્યશ્રી દ્વારા થશે. કેસર ચંદન ગોળી સ્નાન કરાવું. કેસર ચંદન કરાવું. કેસર ચંદન ગોળી સ્નાન કરાવું. કેસર ચંદન ગોળી સ્નાન કરાવું. કુમકુમ અક્ષત ભાલ તિલક લગાવું. અક્ષત બાલ તિલક લગાવું. ભાવ ફૂલ પુષ્પોના હારલા પહેરાવું. ભાવ ફૂલ પુષ્પોના હારલા પહેરાવું. પૂર્ણા આસન પર પ્રભુ પધારજો. શ્રીમંદર સ્વામી અમને દર્શન આપજો. સિમંદર
કરીશ રાજ રાજ સિમંદરની પૂજા કરીશ. હું તો પૂજા કરીશ રાજ રાજ સિમંદરની પૂજા કરીશ. તારું સ્વરૂપ મુજમાં દીઠું પ્રભુ. તારું સ્વરૂપ મુજમાં મેં દીઠું પ્રભુ. શ્રેય સિદ્ધ મહાપદ ઉભું કીધું. સિદ્ધ મહાપદ ઊભું કીધું. મારા હો જો કરોડો પ્રણામ સિમંદરની પૂજા કરીશ. મારા હોજો કરોડો પ્રણામ સિમંદરની પૂજા કરીશ. દોષો અનંત અવગુણ મારા પ્રભુ. દોષો અનંત અવગુણ મારા પ્રભુ. આત્મા અનાત્મા કશું ન જાણું પ્રભુ. આત્માનાત્મા કશું એ ન જાણું પ્રભુ. માફ કરજો ગુનાહો તમામ સિમંદરની પૂજા કરીશ. માફ કરજો ગુનાઓ તમામ સિમંદરની પૂજા કરીશ. હું તો પૂજા કરીશ રાજ રાજ સિમંદરની પૂજા કરીશ. હું તો પૂજા કરીશ રાજ રાજ સિમંદરની પૂજા કરીશ. ભક્તિ ભાવના તન મન સાથે 24 તીર્થંકરની કરો. ભક્તિ ભાવના તન મન સાથે 24 તીર્થંકરની કરો. ભાવ થકી દર્શન કરવાથી પ્રભુ પણ સન્મુખ આવી મળે. શ્રેણિક જેવા મગધપતિને શ્રેણિક જેવા મગધપતિને મહાવીર સ્વામી મહેલે મળે. મહાવીર સ્વામી મહેલે મળે. ઘર દેરાસર ઉપાશ્રયમાં ઉપાશ્રયમાં ભાવ ભજન સબનો કરતા. ભાવ ભજન સૌનો કરતા. સિદ્ધ ભગવંતનું સ્મરણ રટતા. સિદ્ધ ભગવંતનું સ્મરણ રટતા દેવી દેવો આશીષ દેતા. દેવી દેવો આશીષ દેતા. આ સહુ ધર્મોના દૈવી શાસન. સૌ ધર્મોના દેવી
બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ભગવાનની પ્રતિષ્ઠા, વિધિ, ભક્તિ, આરતી થઈ. સરસ. આ દર્શન અમૂર્ત ભગવાનના દર્શન છે અને મોક્ષનો સાંધો છે. અહીં દર્શન કરીને ભગવાનના શરણોમાં એક જ ભાવના કરવાની, હે સિમંદર સ્વામી ભગવાન, મને તમારું શરણું આપો. મને મોક્ષ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી. મારો આવતો ભાવ તમારા શરણમાં લેજો, મને મોક્ષે લઈ જજો. બસ આ જ ભાવના એમના શરણોમાં ભાવ્યા કરવા જેવી છે. અને આ સંસારના રાગ, દ્વેષ, મોહના હિસાબ પૂરા કરી એમના શરણમાં પહોંચીશું તો મોક્ષ અચૂક થશે જ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.